सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सदाशिवसमारम्भां तुलसीदासमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे रामायणपरम्पराम्। रामायणની પરંપરાના બધા ગુરુઓને આચાર્યોને વંદન। શિવજીને વાણીના દેવતા માં સરસ્વતી અને ગણેશજીને પણ વંદન સાથે આપણે શરૂ કરીએ છીએ। રામચરિત માનસનું સ્થાન જગતમાં નિરાળું છે। બધાને રામચરિત માનસ સાંભળવાનું ગમે। કોઈ જિજ્ઞાસ સિદ્ધ ઉત્તરકાંડમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે સિદ્ધ હોય જિજ્ઞાસ હોય કે સંસારી જીવ હોય બધાને આ રામાયણ ગમે, કારણ કે સર્વાંગ સુંદર છે। અને રામાયણને મહાકાવ્ય પણ જેમ મહાભારત પણ મહાકાવ્ય છે એમ રામાયણને પણ મહાકાવ્યમાં ગણતરી કરવામાં આવે છે। કાવ્યના ઉત્તમ લક્ષણો પણ આપણને રામાયણમાં જોવા મળે છે। રામાયણની અંદર આદર્શ ગ્રાસ્ત જીવન હોય, આદર્શ રાજધર્મ હોય, આદર્શ પારિવારિક જીવન હોય, આદર્શ પ્રતિવ્રતા નારી કેવી હોય, બધું આદર્શ ભાતૃપ્રેમ બધાની વાત કરવામાં આવે છે। અને એટલું જ નહીં, આ રામાયણ કેવું છે તો કે છે કે જેમ સિંહ છે એ ત્રાડ નાખે ને એ બધા ઘેટા ભાગી જાય, એમ આ રામાયણ સિંહના જેવું છે। એની ત્રાડ માત્રથી રામાયણ અધ્યયન માત્રથી ભલે તમે ઓલા પોપટની જેમ રટણ કરતા હોય, ઘણા કેવા ખાલી પોપટ જેમ બોલ નાખવાથી શું થાય? ઘણા લોકો રામાયણનો પાઠ કરે છે પોપટની જેમ બોલી નાખે છે, તો કે ભલે ને બધા પક્ષીની અંદર કોણ પ્રિય છે? પોપટ। કેમ? એ મનુષ્યની ભાષાનું અનુકરણ કરે છે, બોલી તો શકે છે ને। અને ખાલી બોલવા માત્રથી જેમ કે રટણ કરવાના સામે ઘણા લોકો બધા કહેતા હોય છે કે બરોબર નથી, પણ જે અગ્નિમાં તમે જાણતા હાથ નાખો કે ખબર ન હોય અને હાથ નાખો તો શું થાય? જાય। એમ તમે જાણતા અજાણતા અર્થ ખબર હોય કે ન હોય, ખાલી પોપટની જેમ રટણ કરીએ ને તો પણ એનું ફળ છે। કારણ કે ઉત્તરકાંડ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે નારદજીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તમારા તો અનેક નામ છે, પણ તમારું રામ નામનું મહત્વ એટલું વધારી દો કે જે રામ રામ એ શબ્દ બોલશે તો એના બધા પાપો દૂર થઈ જાય। જેમ શિકારી પક્ષીના વગર દૂર, એમ તમારું નામ શિકારી બની જાય। અને આપણે બધાને ખબર છે કે રામાયણના નિર્માતા વાલ્મીકીજી પણ રામ રામની બદલે મારા મારા બોલતા બોલતા અને પણ આપણે એમને વંદન કરીએ છીએ। એટલે ટૂંકમાં રામચરિતમાનસ બહુ સુંદર છે। અને હંમેશા કરું કે આપણે ખંભાતમાં શરૂ કર્યું ત્યારે એક જ ભાવથી સ્વાંત સુખાય, પોતાના સુખ માટે આ રામાયણનું અધ્યયન તમારી સાથે કરીએ છીએ। હવે પૂરું થવા નીકળી પદ છે ત્યાં ખંભાતમાં, અને હવે તો અધ્યાય આ યુટ્યુબને માધ્યમથી પણ બધા સંપર્કમાં રહે છે, સાંભળે છે। ઘણા લોકોને કહ્યું તો કોમેન્ટ આવી એટલે ખબર પડી, એટલે આ બહુ ગમે જ્યારે ફીડબેક કોઈ આપે, કોઈ આવીને મને ફોન પર વાત કરી કે સ્વામીજી તમે આ ઉત્તરકાંડની બધી વાતો કરો ને બહુ ગમે છે, એમાં તમે મોહ અને મહામોહ કોને કહેવાય એ સમજાવવું બહુ ગમ્યું। આપણે આનંદ થાય કે ચાલો, એટલે ટૂંકમાં ઉત્તરકાંડ લગભગ ત્યાં
વિચાર આવ્યો કે શા માટે ફરી એકવાર બધા જ કાંડના મંગલાચરણને અને એમાં આવતી સ્તુતિ, આમ તો સ્તુતિઓ નથી આવતી, બાલકાંડમાં એકા સ્તુતિ આવે છે, પછી છે અરણ્યકાંડમાં ઘણી સ્તુતિ આવશે, લંકાકાંડના અંતમાં પણ દેવતાઓ સ્તુતિ કરે છે. એટલે થોડી ઘણી સ્તુતિ જે કંઈ છે એનો અર્થ ફરીવાર જોઈએ, એ રીતે ભગવાનનું અનુસંધાન થાય. એટલે કીધું ને સ્વાંત સુખાય, એના માટે જ આમાં આપણે અત્યારે આ દિવસો દર શુક્રવારે આ રીતે અધ્યયન કરીશું. અને આપણને ખબર છે કે મંગલાચરણ એટલે મંગલ આચરણ અથવા તો ઉપનિષદના શાંતિ પાઠ કહીએ છીએ, એ બંને એક જ થાય. મંગલાચરણ, મંગલનું આચરણ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે ગ્રંથ લખીએ ત્યારે ગ્રંથની નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય, એના માટે પણ આપણે મંગલાચરણ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે નિર્વિઘ્ને અમારું આ કાર્ય પૂર્ણ થાય. બીજું મંગલાચરણ કાર્ય શું હોય છે? તો કે જે ગ્રંથમાં વાત કરવાની, ગ્રંથની અંદર જે વાત કરી છે એના વિષયનું નિરૂપણ કરવામાં આવે છે. જેમ કે ઉપનિષદમાં કહીએ તો કે જ્યાં બ્રહ્મનું નિરૂપણ કરવાનું છે, ક્યારેક વિષયનું નિરૂપણ માટે મંગલાચરણ હોય છે, મંગલાચરણ વિઘ્નની નિવૃત્તિ માટે પણ હોય છે, બધી કૃપા માટે પણ અહીંયા તો આવી જાય છે. બધી જ કૃપાની પ્રાર્થના આ 7 મંગલાચરણ છે બાલકાંડના, એમાં 7 મંગલાચરણમાં ઘણું બધું આવી જાય છે. કેટલાક લોકોનું તો એવું માનવું છે કે આ 7 મંગલાચરણમાં આખું રામાયણ છે. એવું પણ એના ગ્રંથકારને જાણનારા કેટલાક લોકો આવું પણ માને છે. પણ આપણે તો એક જ છે કે સરળતાથી જોઈશું. તો પહેલું મંગલાચરણ છે એ આપણે જોઈએ. પહેલું મંગલાચરણ છે ભગવતી સરસ્વતીને અને ગણેશજીને કૃપા માટે. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને એટલું જ નહીં, ગીતાના ઉपोद्घातમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભગવાને ગીતાનો ઉપદેશ અર્જુનને કેમ આપ્યો? કારણ કે ભગવાન તો કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. તો ગમે તેનો ઉપદેશ આપી શક્યા હોત તો અર્જુનને જ કેમ આપ્યો? કેમ? પ્રચયમ ભવિષ્યતિ. પણ વક્તાને થાય કે હું જે કહું છું એ અનેક લોકો સુધી પહોંચે, અને એટલા માટે એમણે અર્જુનને કહ્યું. એમ અહીંયા પણ પહેલું મંગલાચરણ જે છે એ મંગલના આપનાર, વિઘ્નનો નાશ કરનાર ગણેશજી અને મંગલની આપનાર સરસ્વતી જો આપણા હૃદયમાં બિરાજમાન થાય તો જે કહેવાનું છે પ્રગટ થઈ શકે. એટલા માટે હંમેશા માં ભગવતી સરસ્વતીની પણ પ્રાર્થના કરવામાં આવે છે. અને એટલા માટે કે તુલસીદાસજી પણ વિચારે છે કે હું આજે ગ્રંથની રચના કરી રહ્યો છું, એ રચના લોકો સુધી પહોંચે. લોકો સુધી પહોંચે નહીં, મારી ગ્રંથની રચના જે સુશિક્ષિત છે, જેને જાણે છે, એ સાધુ સમાજ આનો સ્વીકાર કરે. કારણ કે તમે તે વ્યક્તિ કહે કે હા તમે ભગવાન છો. તમે કોણ છો? ભગવાન છો. કોણે કીધું? તો કે મારા ડ્રાઈવર ભગવાન કે આપણે ભગવાન થઈ જતા. પણ સાધુ સમાજે એનો સ્વીકાર કર્યો હોય અને કર્યું હોય એ બરોબર છે. તુલસીદાસજી મહારાજ ઈચ્છે છે કે અમારી કવિતા સાધુ સમાજમાં સ્વીકાર્ય બને, અને એટલા માટે એ પ્રાર્થના કરે છે. પહેલા ગણેશજી અને મા ભગવતીને. પણ એમાં તે બહુ બધું કહી દે છે. આપણે જોઈશું કે એક બહુ જ તુલસીદાસજી મહારાજની રચનામાં તમે જુઓ તો એટલું બધું ગુઢાર્થ પણ હોય છે. ઘણું બધું કહી દે છે. તો જાણનાર જ આપણે જાણી શકીએ કોઈની મદદથી. અને એટલા માટે બાલકાંડનું પહેલું મંગલાચરણ છે ગણેશજી અને સરસ્વતીજીને પ્રણામ માટે. એટલે કે છે વર્ણાનામ અર્થ સંતાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારો વન્દે વાણી વિનાયકો. વર્ણ
વર્ણમાંથી બને શબ્દ. વર્ણ કોઈ પણ ક ખ ગ, જેમ કે કમળ, તો કમળ એક શબ્દ થયો. અને કમળ બોલતા આપણે ઘણી બધી વસ્તુ યાદ આવે. કમળ એટલે કોઈનું પ્રતીક પણ છે, પણ એના કરતાં મારા પ્રભુને ગમે છે, શિવજીને ગમે છે, કમળ ભગવાનને ગમે છે, વિષ્ણુને પણ ગમે છે. અને એ બહુ લાંબુ આયુષ્યવાળો છે. કમળ બહુ લાંબુ આયુષ્ય પણ આપે છે. એ બધું યાદ આવે. પણ પછી શબ્દ છે કમળ, એમાં 3 વર્ણ રહેલા છે. એટલે વર્ણ, શબ્દ, એનો અર્થ, સંધાન અને સમૂહ, વર્ણ અને અર્થના સમરૂપ. એટલે આ રામાયણ કેવું છે કે વર્ણ, અર્થનો સમૂહ, રસાનામ, રસ અને છંદસામપી, અને છંદસ પણ, છંદ પણ છે, રસ પણ છે, વર્ણ અને અર્થ છે. વર્ણ અર્થમાં આપણે હમણાં જોઈશું કેવી રીતે વર્ણ અર્થની આટલી બધી વાત કરે છે. એ બધા મંગલાનામ ચ કર્તારો, આ બધામાં વર્ણ, અક્ષર બધાને પ્રગટ કરવા માટે ભગવતી સરસ્વતીની કૃપા અતિ આવશ્યક છે. અને એટલા માટે અને બંને કેવા છે? મંગલાનામ ચ કર્તારો, એ મંગળના કરનાર છે. વ્રતના પારક માગે છે, મંગળના કરનાર સરસ્વતી અને ગણેશજીને હું પ્રણામ કરું છું. હવે જો વર્ણના એટલે વર્ણ એટલે કીધું ને ક ખ ગ, એ કયો વર્ણથી શરૂ થાય છે? વર્ણના અર્થ સંધાન, એટલે કયા વર્ણ? તે વ. અને છેલ્લે આખું રામાયણ જ્યારે પૂરું થાય છે ત્યારે તમે છેલ્લો જે છે ચોપાઈ કઈ છે, જો નંબર બતાવું તો 130 દોહા પછી જે શ્લોક છે, બે શ્લોકના અંતમાં શું કહે છે? તે સંસાર પતંગ પૂર્ણ કીર્ણયે દહ્યંતિનઃ માનવાહ. છેલ્લો શબ્દ છે વ. એટલે વ થી શરૂ થાય છે અને વ થી પૂર્ણ થાય છે. અને વ એટલે શું? આમ જોવા જઈએ તો વર્ણ છે. ક ખ ગ એટલે કનો પણ અર્થ થાય છે વના દ્રષ્ટિ, એનાથી વર્ણને જાણનાર. એના પ્રમાણે વ છે એ છે મમ કરુણાય નમઃ. જ્યારે આપણે ભગવાનને અભિષેક કરતા હોય, જળ લાગતા હોય, એનું પવિત્રીકરણ કરતી વખતે આપણે શું કહીએ છીએ? મમ કરુણાય નમઃ આમ કરીને કરતા હોય છે. મમ કરુણાય નમઃ એટલે મમ છે એ જળ તત્વનું પ્રતીક છે. એટલે રામાયણની શરૂઆત વ વર્ણથી થાય છે અને અંત પણ વ વર્ણથી થાય છે. અને ત્યાં શું કહે છે કે તે સંસાર પતંગ પૂર્ણ કીર્ણયે દહ્યંતિન માનવાહ. જે મનુષ્ય આ માનસરોવરને ભક્તિપૂર્વક ડૂબકી મારશે તે સંસાર રૂપી સૂર્યના તાપથી બચી જશે. અતિ પ્રચંડ કિરણો જે તાપ છે સંસારના, એનાથી બળતા નથી. દહ્યંતિન માનવાહ, એને આ સૂર્યના પ્રચંડ તાપ બાળી શકતા નથી. તો એનો અર્થ જોયો. પણ બંને છેલ્લે થાય છે વ વ, અને વ છે એ જળ તત્વનું પ્રતીક છે. અને વ એટલે જળ, એટલે જળ તત્વ એટલે પ્રેમ. જળ એટલે પ્રેમની, પ્રેમમાં હું આજે રામચરિતમાનસ કેવું છે? વ દ્વારા તુલસીદાસજી મહારાજ કહે છે પ્રેમના અમુ સમાન છે. ખ્યાલ કેવું સરસ છે. આપણે આ તો ખબર જ ન પડે, આપણે તો શ્લોક પડી નાખીએ. પણ આના અર્થ સંધાન, પણ વર્ણ એટલે વ અને વ એટલે જળ તત્વ, વર્ણ એટલે શબ્દ, એટલે વર્ણ એટલે વર્ણ જ કહેવાય, અક્ષર. આપણે શબ્દમાં આપણી ભાષામાં સમજીએ ક ખ ગ બધા અક્ષર છે. એમાં વ અક્ષર એ જળ તત્વનું પ્રતીક છે. અને જે પ્રેમમાં બુદ્ધિ પૂર્ણ જે રામ છે એની વાત કરવાના છે. બીજું વ એટલે આ કીધું ને, વ એટલે બમ. આપણે બમ કીધું ને એ પણ મંત્ર થઈ ગયો ને, બમ રમ બધા મંત્ર થઈ ગયા. અને એટલા માટે વર્ણ આ જે રામાયણ છે એ કેવું છે તો કે એ મંત્ર ઉપર છે, જે જાણે છે એના માટે. અને એટલા માટે તુલસીદાસજી મહારાજે આગળ વાર્તામાં જ કીધું કે આ રામાયણ કેવું છે? સાબર મંત્ર છે. સાબર મંત્ર કોને કહેવાય? વેદના મંત્રો એક છે. સાબર મંત્રના રચયિતા કોણ છે? તો કે શિવજી. શિવજીને સાબર મંત્રના રચયિતા કયા. અને ત્યાં આગળ તુલસીદાસજી મહારાજે કહ્યું, અન્ય
મનમિલ આખર અર્થન જાપું પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપું. એ સાગર મંત્રનો કોઈ તમે અર્થ જોવા જાય તો કે મળે નહીં. સાગર મંત્રનો અર્થ તમને મળે નહીં, પણ એનો પ્રભાવ જોતા છે. સાગર મંત્રનો પ્રભાવ જોતા છે. કોણ જાણે છે? સાગર મંત્રના રચયિતા શંભુ શિવજી જાણે છે. એમ આ માનસની ચોપાઈઓ છે ને બધી મંત્ર સમાન છે. માનસની ચોપાઈ એ મંત્ર સમાન છે. બધી કેટલી બધી મંત્ર, અને ઘણા બધા લોકો એ ચોપાઈનો મંત્રના રૂપમાં એનું આવર્તન કરતા હોય છે. એમાં એક નાનકડી વાત કહીએ, બધી વાત નહીં કહીએ, ઘણા બધા ચોપાઈ મંત્રની રૂપમાં આવે છે. સુંદરકાંડના પણ હોય, પણ એ બાલકાંડની વાત કરતા કરીએ તો કે છે શિવ રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવે સુનહી તિનકે સદા ઉછાહુ મંગલ યાયતનમ રામ યસ. એટલે આ જે ચોપાઈ છે એ શિવ અને રામજીના વિવાહનો જે પ્રસંગ છે, જે લોકો સપ્રેમ સાથે ગાશે એના જીવનમાં હંમેશા મંગળનો ઉત્સાહ રહેશે. અને એટલા માટે એવું કહેવાય છે કે જ્યારે લગ્ન આવતા હોય ત્યારે દીકરીના, તો આ રામના આખો પ્રસંગ પાઠ કરવામાં આવે તો કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય. તો પછી ઘણા લોકો કે બસ હવે પાઠ જ કરવાના, કે મહેનત કરવાની કે નહીં? એ પણ આ પાઠ કરો, મહેનત નથી, પ્રયાસ નથી. પ્રયાસ પણ કરો અને સાથે ભગવાનના અનુગ્રહની પણ પ્રાર્થના કરો. એટલે ટૂંકમાં આ રામાયણ વર્ણ અને અર્થ, આપણે વર્ણ પણ કેવું છે? મંત્ર સમાન છે. અને રામાયણની ચોપાઈ મંત્ર સમાન છે. અને સાથે સાથે બીજું પણ જોઈએ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ કલ્યાણ કરવું હોય તો 4 કૃપા વગર થઈ શકે નહીં. પહેલી કૃપા છે શાસ્ત્ર કૃપા, પછી ઈશ્વર કૃપા, ગુરુ કૃપા અને આત્મ કૃપા. એમાં ગુરુ કૃપા, એમાં શાસ્ત્ર વર્ણના મત સંતાના એ શાસ્ત્ર કૃપા છે. શાસ્ત્ર કારણ કે શાસ્ત્રના રચયિતા છે એની અધિષ્ઠાતા દેવમાં સરસ્વતી, અને ગણેશ પણ કેવા છે? આપણે વાંગમય સરસ્વતી વાક છે, તો ગણેશજી વાંગમય. તમેવ વાંગમયસ્તમ ચિન્મય, તમ વાંગમયસ્તમ ચિન્મય. એટલે ગણેશજી છે વાંગમય છે, અને મા ભગવતી સરસ્વતી વાક છે. એટલે બંનેની કૃપાની જરૂર છે. અને બંને કેવા છે? સરસ્વતી અને ગણેશજી કોણ છે? તો કે રામના ઉપાસક. એ રીતે ગણેશજીએ રામ નામથી પ્રથમ આપણે પૂજ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. બધાએ આજે ગણેશજીને કોઈ પણ કાર્યમાં પહેલા એમને યાદ કરે છે, એટલે એ પણ રામ ઉપાસક છે. ભગવતી પણ એવું કહેવાય છે, સરસ્વતી પણ, કે જે રામચરિત સરોવરમાં સ્નાન કરવા માટે જ્યારે ભક્તો બોલાવે ને ત્યારે બ્રહ્મકુલ છોડી અને તરત જ આવી જાય છે. અને એટલે આપણે યાદ હોય તો આપણે આ પણ પ્રાર્થના કરતા હતા, મંગલમ દિશતુ ન વિનાયક, મંગલમ દિશતુ મે સરસ્વતી. એ ભગવાન આપણે બંને પાઠનો દક્ષિણામૂર્તિનું અધ્યયન કરતી વખતે કરતા તૈયાર છે. મંગલમ દિશતુ ન વિનાયક, એ વિનાયક તમે મને મંગળ પ્રદાન કરો. માં સરસ્વતી તમે મંગળનું પ્રદાન કરો. એટલે આ શ્લોક દ્વારા તુલસીદાસજી મહારાજ શાસ્ત્રની કૃપાની આહ્વાન કરે છે. અને સાથે સાથે બીજું પણ બનાવ્યું, વર્ણાના અર્થ સંધાના રસાના છંદસામપી. વર્ણ અર્થની સાથે, એટલે વર્ણ કેટલા છે તો એના સંદર્ભમાં પણ કે છે, તમે સાઉથમાં જાઓ તો એ લોકો જે ભાષા બોલે છે સાઉથમાં, એમાં 36 જ વર્ણ છે. બોલવામાં ઘણી વખત મુશ્કેલ પડે એ લોકોને. ગુજરાતી સંસ્કૃતમાં 52 વર્ણ છે. એટલે વર્ણ અને એનો અર્થ, બરાબર, પદાર્થ અને વર્ણ, અર્થ અને કેટલાક પદાર્થ. અને સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે 7 પ્રકારના પદાર્થ છે: દ્રવ્ય, ગુણ, કર્મ, સામ અને વિશેષ્ય. આપણે એની સાથે સંબંધ નથી, આપણે તો એક જ સંબંધ છે. અને બીજું શું છે કે વર્ણ અને રસાનામ છંદસામ અપી, વર્ણ અને અર્થની
નથી કાવ્યમાં રસ હોવો જોઈએ. સર્વોત્કૃષ્ટ રસ કયો છે? સર્વોત્કૃષ્ટ રસ એનો છે વાક્યના રસાત્મકમ. વાક્યમાં રસ હોવો જોઈએ. કાવ્ય છે આ રામાયણ મહાકાવ્ય તરીકે ગણાય છે. અને કાવ્યની સ્વીકૃતિ ક્યારે થાય કે એમાં રસ પણ હોવો જોઈએ. અને કયો રસ છે? તો કે પરમાત્મા. કારણ કે અગ્નિ પુરાણમાં પરમાત્માને પરબ્રહ્મને રસ કહે છે. અગ્નિ પુરાણની વાત જવા દો. તૈત્રીય ઉપનિષદ રસો વૈસ પરમાત્મા કહે છે રસ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. અને કૃષ્ણને પણ હંમેશા રસ સ્વરૂપ, રસેશ્વર, રસેશ્વર એને કે જે રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે આ કાવ્યમાં પણ અને રામાયણમાં કાવ્ય શબ્દ ઓછું ગમે છે, પણ છતાં એ મહાકાવ્યમાં લોકોમાં ગણતરી થાય છે માટે કાવ્ય શબ્દ વાપરી છે. પણ એમાં પણ રસ કોની વાત કરે છે? રસ સ્વરૂપ રામજીની વાત કરે છે. એટલે કયો રસ છે? રામ રસ. ભલે કાવ્યની દ્રષ્ટિએ 9 પ્રકારના રસ છે એ પણ આમાં જોવા મળશે, પણ આપણે રસ સ્વરૂપ જે રામ છે, રામ રસ એની વાત થાય છે. પણ છતાં કાવ્યની દ્રષ્ટિએ જે 9 રસ છે જેના શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, વિભત્સ અને અદ્ભુત, આ 9 પ્રકારના રસને પણ આ રામાયણમાં તુલસીદાસે વણી દીધા છે. ભક્તો માટે તો 3 રસ છે. કયો? ભગવાન સાથેનો સાંખ્ય, વાત્સલ્ય અને દાસ્ય. 3 રસ હોય છે ભક્તને માટે. અને છંદ પણ છે. એના તો કેટલા બધા પ્રકારના છંદ છે કે આપણને ખબર ના પડે. પણ આ જે શ્લોક આપણે બોલ્યો એ અનુષ્ટુપ છંદ છે. અને અનુષ્ટુપ છંદની અંદર આ તો જરા જાણ માટે 8 અક્ષર આવે ત્યારે એક પાદ કહેવાય. અનુષ્ટુપ છંદમાં 8 અક્ષરે એક પાદ છે. અને આ શ્લોકમાં કેટલા પાદ થાય? 4. ગીતામાં પણ 4 ચરણ પાદ કહો કે 4 ચરણ કહો. અને 4 પાદમાં 5મો અક્ષર લઘુ અને 6ઠો અક્ષર ગુરુ. લઘુ અને ગુરુ આપણે તો લઘુ ગુરુ આપતા જ નથી. આપણે જે આવડે એ ખોલી નાખીએ. કારણ કે દીર્ઘ હોય ત્યારે ગુરુ કહેવાય. બરાબર? દીર્ઘ આવે ત્યારે દીર્ઘ. રામ સુંદરકાંડનો પાઠ કરીએ ત્યારે પણ રસ્વ દીર્ઘની ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ હોય, આપણે કરતા નથી પણ ધ્યાન રાખવું છે. અને પ્રયત્નો કરીએ છીએ, પણ બધાને હવે ખ્યાલ આવી ગયો એટલે બધા પણ એમાં પ્રયત્નમાં જોડાઈ જશે. અને એટલે 4 પાદમાં 5મો લઘુ, 6ઠો ગુરુ અને બીજો અને ચોથો પાદ છે ચરણ. એમાં 7મો લઘુ શબ્દ છે. આ ચર્ચા જાણકાર માટે પણ મહત્વનું શું છે કે આ શ્લોકમાં તુલસીદાસજી મહારાજ શાસ્ત્ર કૃપાની વાત કરે છે. એ ગણેશજી, તમે અને માં સરસ્વતી મારા પર કૃપા કરો કે જેથી હું જે રામજીનું વર્ણન કરવા જાઉં છું એ હું વર્ણન કરી શકું. અને કૃપાની માગણી પહેલા શ્લોકમાં કરે છે. બીજો શ્લોક જોઈએ. ભવાની શંકરં વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. બહુ સુંદર શ્લોક છે. ભવાની શંકરો વંદે, હું માં ભગવતી વંદે. એ પ્રથમ વિભક્તિ છે. પ્રથમ પેલો પુરુષ છે, વિભક્તિ નથી. આ તો ક્રિયાપદ છે એટલે પ્રથમ પેલો પુરુષ છે, એક વચન. વંદે, હું વંદન કરું છું. કોને વંદન કરું છું? ભવાની શંકરો, માં ભગવતી, માં ભવાની, ઉમા અને શિવજીને વંદન કરું છું. જે કોણ છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, જે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી છે. અને અયાભ્યા વિના પસંતિ, જો બંને ન હોય, બંનેની કૃપા ન હોય. બંને ન હોય એટલે શું? બંનેની કૃપા ન હોય તો સિદ્ધાહ ન પશ્યંતિ, સિદ્ધ પુરુષ હોય ગમે તેવા કેટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છતાં જોઈ શકતા ન પશ્યંતિ, જોઈ શકતા નથી. કોને? સ્વાંતસ્થ ઈશ્વરમ, સ્વ અંતસ્થ, પોતાના જ હૃદયમાં રહેલા ઈશ્વરને એ જોઈ શકતા નથી, જાણી શકતા નથી. જોઈ શકતા નથી એટલે જાણવું. કારણ કે હૃદયમાં રહેલા ઈશ્વર કેવો છે?
સચ્ચિદાનંદ નિર્ગુણ સ્વરૂપ છે અને એને જાણવાનું છે. પણ એ જાણવા માટે કારણ કે આપણે કવિ કહે છે ને, તું કહેતા કાગજ કી લેખી, તું કહેતા કાગજ કી લેખી, મેં કહેતા આંખન કી લેખી. એટલે કે શાસ્ત્રના જે શબ્દો છે અને આપણે કહીશું કાગજ કી લેખી, પણ એ શબ્દો એ જે રામજીની વાત કરે છે એ મારી બની જાય. મેં કહેતા આંખન કી દેખી, જેમ કવિ કહે છે એ આંખન કી દેખી હું એને અનુભવી શકું, તો એના માટે કોની જરૂર છે? ઈશ્વર કૃપાની. અને કોણ? અહીંયા શ્રદ્ધા વિશ્વાસ રૂપી ભગવતી અને શિવની કૃપાની જરૂર છે. આમ તો શિવ અને માં પાર્વતી ભવાની શંકરો બંને ખરેખર જુદા નથી. ત્યાં કાલિદાસજી મહારાજ રઘુવંશના પ્રારંભમાં પણ એ પણ મંગલાચરણ કરે છે. શું કહે છે? વાકાર્થ દિવ્ય સંપૃક્ત, જે વાત અને અર્થ જુદા પાડી ન શકાય, શબ્દ અને અર્થને જુદા પાડી શકાય નહીં, એમ માં ભગવતીને અને શિવજીને ક્યારે જુદા પાડી શકાય નહીં. પણ છતાં બે શબ્દ વાપર્યા, શ્રદ્ધા વિશ્વાસ. અને શ્રદ્ધા અને વિશ્વાસને કઈ જુદા પાડવા? ખ્યાલ આવે છે? શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય? જુદા પાડવું મુશ્કેલ છે. છતાં આ રીતે જોઈશું. શ્રદ્ધા એટલે જે બુદ્ધિમાં જે પ્રગટ થાય છે, બુદ્ધિનો ઉદય, શ્રદ્ધાનો ઉદય બુદ્ધિમાં થાય, અને વિશ્વાસ હૃદયનો સ્વભાવ છે. વિશ્વાસ, મને વિશ્વાસ છે, એનું શું કારણ છે? કારણ કઈ ન હોય, એમાં કોઈ કારણ આવે નહીં. શ્રદ્ધા એ બુદ્ધિમાં પ્રગટ થાય છે. ક્યારે શ્રદ્ધા થાય? હું કોઈ વ્યક્તિને સતત સાંભળું, કોઈ વ્યક્તિ પાસે જાઉં અને પછી મને એમાં શ્રદ્ધા જન્મી. ક્યારે જન્મી? બુદ્ધિ હંમેશા શ્રદ્ધા પ્રગટ ક્યારે થઈ? કે જ્યારે હું સતત એ વ્યક્તિના સાનિધ્યમાં રહું, એટલે કાર્ય કારણનો સતત સંબંધ. બુદ્ધિ હંમેશા શું કરે? તર્ક કરે. આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે, આ બરોબર છે, આના પર આમ કરું. સતત કાર્ય અને કારણને જોવે છે. બુદ્ધિ તર્ક કરે છે, કાર્ય કારણને જોવે છે, અને એ બુદ્ધિ પ્રગટ થાય. પણ એ બુદ્ધિ તર્કને લીધે ઉત્પન્ન થયેલી હોય છે. એટલા માટે કેવી હોય છે? અહંકારને પોષે છે. અને એટલા માટે માં ભગવતી ત્યારે સતી રૂપે હતા, ત્યારે એને તર્ક જ કર્યો ને. ભગવાન સમજાયો કે સચ્ચિદાનંદ છે, હું એને પ્રણામ કરું છું. વનમાં ત્યારે રામજી રડી રહ્યા છે અને ત્યારે જય સચ્ચિદાનંદ ભગવાન પતિત પાવન માં ભગવતીને કેટલું બધું તર્કથી સમજ્યા જ નહીં. તર્ક કોઈને આપણને, પણ પછી બીજા અવતારમાં એ માં પાર્વતી તરીકે એમને એક જ ધ્યેય હતું, ગમે તે થાય શિવજીને જ કરીશ, શિવજીને જ પ્રાપ્ત કરીશ. સપ્તર્ષિ આવીને હચમચાવે છે, છતાં પણ કે હું શિવજીને કરીશ. અને પછી શિવજીને કર્યા પછી શું થયું? ભગવાને એનો સ્વીકાર કર્યો અને અર્ધનારીશ્વર. શ્રદ્ધા અને વિશ્વાસ બંને જ્યારે જુદા ન બને, બંને એક બની જાય, ત્યારે એની કૃપા થાય તો હૃદયમાં, આપણા બધાના હૃદયમાં રહેલા પરમાત્માના દર્શન થાય, એટલે એને આત્મરૂપે જાણી શકાય. અને એટલા માટે એમની આવશ્યકતા છે. કોની? ભગવાનની. કારણ કે આપણે ખબર છે કે જ્યારે વિશ્વાસ હોય, તર્ક હોય, બુદ્ધિ હોય તો મુશ્કેલ પડે, પણ રામજીને જાણવા હોય સચ્ચિદાનંદ ઘરને, તો એના માટે એક જ છે કે રામ માની અને શિવજી બંને એક છે. એ બંને એક રૂપ થઈને મને, એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ બંને સાથે ચાલે. શ્રદ્ધા તર્ક કહે છે, વિશ્વાસ હૃદયની ભાવના છે. બંને એક બની જાય ત્યારે એની કૃપાથી હૃદયમાં રહેલા પરમાત્માના આત્મરૂપે દર્શન થાય. ઈશ્વર કૃપાની વાત કરી કે જેથી તુલસીદાસજી મહારાજ કહે છે અને આપણે પણ કહીએ કે અમારા હૃદયમાં રહેલા રામ પ્રગટ થવા માટે માં ભવાની અને શિવજી તમે કૃપા કરો. શ્રદ્ધા અને વિશ્વાસ બંને અમારા એક બની જાય. શ્રદ્ધા તર્ક કર્યા કરે અને વિશ્વાસ બીજું કહે. ઘણી વખત કહે ને મારું હૃદય તો આમ કે છે, અમારી બુદ્ધિ આમ કે છે. એ શું થાય? સંઘર્ષ થાય છે આપણે. પણ જ્યારે બુદ્ધિ અને હૃદય બંનેનું એક થઈ જાય ત્યારે મન શાંત થઈ જાય. ત્યારે કોનું પ્રાગટ્ય હોય છે? પરમાત્માનું શાંત.
અને એટલા માટે અહીંયા પ્રાર્થના કરે છે કે મારા હૃદયમાં રહેલા ભગવાનને દર્શન કરવા માટે માં ભગવતી અને શિવજી તમે જે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપે છે એ મારા પર કૃપા કરો. એટલે હવે કોની કૃપાની માંગણી કરે છે? બંનેની છે. હવે શાસ્ત્ર કૃપા થઈ, ગુરુ કૃપા થઈ, હવે કોની કૃપાની માંગણી કરે છે? તો કે ગુરુ કૃપા હિ કેવલમ. એક મિનિટ કરીએ તો ચાલુ છે. એટલે ગુરુ કૃપાની વાત કરે છે ત્રીજા શ્લોકમાં. વંદે ભૂતમયં નિત્યં ગુરું શંકર રૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ગુરુ કૃપાની વાત કરતા તુલસીદાસજી મહારાજ ગુરુ કેવા છે એ પણ બતાવી દે છે કે ગુરુની કૃપા હોય તો શું ન થઈ શકે. જેમ શંકરાચાર્ય મહારાજ પણ ગુરુના સંદર્ભમાં એક મોટી વાત કરી દીધી કે ગુરુજી કેવા છે, તો ત્યાં કહે છે દ્રષ્ટાંતો ને દ્રષ્ટાંતો ત્રિભુવન જઠને સદગુરુ જ્ઞાનદાતા. જે સદગુરુ છે, જે જ્ઞાનના આપના છે, કોઈ તમે કોના જેવા છે? દ્રષ્ટાંત કોઈ છે. તુલસી કોણ કહે છે? શંકરાચાર્ય મહારાજ ગુરુના સંદર્ભમાં કહે છે કે ગુરુ કોણ છે? તો કે એ કોના જેવા છે? તો કે કોઈ દ્રષ્ટાંત નથી. કદાચ વિચાર કરો તો પેલું પારસમણી એ લોખંડને સોનું બનાવી દે. પારસમણીના સંપર્કમાં આવવાથી લોખંડ સોનું બની જાય. એ મારા ગુરુ પારસમણી સમાન છે અને હું લોખંડ સમાન છું. તો કે એવું નહીં. એથી વિશેષ કરે છે ગુરુ. ખાલી સોનું નથી બનાવતા, પણ પોતાના જેવા બનાવી દે છે. પોતાની દ્રષ્ટિ છે એ મને દ્રષ્ટિ આપીને એના જેવા બનાવી દે છે. ગુરુને તો કોઈ દ્રષ્ટાંત કહી શકાય નહીં. અને અહીંયા ગુરુ તરીકે કોણ છે? શિવજી. નામ તો જોઈએ તો બધાના આદિ ગુરુ કોણ છે? શિવ છે. અને તુલસીદાસજી માટે શિવજી એટલા માટે છે કે એવું કહેવાય છે એમના જીવન ચરિત્રમાં કે શિવજીએ એમને સ્વપ્નમાં દર્શન આપીને આ આખી રામાયણ આપી અને લખવાનું કહ્યું. એટલે એમના ગુરુ શિવ છે અને બધા માટે છે. તે કે છે મંગળાચરણના કર્યા પછી ગુરુનો આશ્રય, ગુરુની કૃપા અતિ આવશ્યક છે, જેથી સાધુ સમાજમાં એ જે આપની કથા સ્વીકાર્ય બને તુલસીદાસજી મહારાજની, એના માટે ગુરુની આવશ્યકતા છે. અને એટલે કે છે વંદે બોધમયમ નિત્યમ. નિત્યમ બોધમયમ. નિત્યમ બોધમયમ. નિત્યમ વંદે બનાવે. નિત્યમ બોધમયમ જે નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. કોણ? શંકર રૂપિણમ. ગુરુ શંકર રૂપિણમ. કે ગુરુ શંકર છે, જે નિત્ય જ્ઞાનમય છે, જ્ઞાન પ્રદાન કરનાર છે. જ્ઞાનમય છે એટલે શું? જ્ઞાનમય વપુ છે, જ્ઞાન એનું સ્વરૂપ છે અને જ્ઞાન પ્રદાન કરનાર છે. એને નિત્ય મંદિર પણ કહી શકાય. હું હંમેશા પ્રણામ કરું છું. કેમ? કારણ કે જો એમની કૃપા થાય તો જેમ ચંદ્રમાને શ્રાપ મળ્યો અને એકદમ અક્ષય જેવો થઈ ગયો. બીજનો ચંદ્રમા એકદમ ક્ષય થઈ ગયો ને. બીજનો ચંદ્રમા એટલે ક્ષય. ચંદ્રમાને એકદમ ક્ષય રોગને લાગુ પડ્યો અને એ સ્થિતિ કેવી થઈ? પણ ભગવાને સ્વીકાર્યો. શિવજીએ તો પોતાનું મસ્તક ઉપસ્થાન આપી દીધું અને આજે પણ બધા એની વંદના કરે છે. એટલે કે છે કે યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. જેના આશ્રયમાં ગયાથી, જેના આશ્રયમાં ગયા, આશ્રયમાં જો એક વાત છે પણ સ્વીકાર બીજી વસ્તુ છે. ચંદ્રમાં ગયા પણ એમને સ્વીકાર થયો અને એટલા માટે આજે પણ ચંદ્ર વંદન છે. એટલે ગુરુ કૃપા કેવી છે કે જેના આશ્રય, જેના શરણે ગયાથી સામાન્ય વ્યક્તિ પણ મહાન બની જાય છે. એ પણ પૂજાવા લાગે છે. જેમ કે મોટા બડા સ્વામી એક દ્રષ્ટાંત આપે કે એક વ્યક્તિ છે ગ્રેજ્યુએટ થઈ ગયો પણ કોઈ દુકાને બેસે, જ્યાં સુધી નોકરી ન મળી ત્યાં સુધી દુકાન બેસે. એને સામાન્ય માણસ તરીકે છું. પણ પછી એ કોઈ સારી કંપનીમાં મેનેજર બની ગયો તો શું થઈ ગયું? પછી મંદની બની ગયો. પહેલા એની સામે કોઈ જોતા જ નહોતા, પણ જ્યાં એ સારી કંપનીમાં એ મેનેજર બની ગયો, મંદની બની ગયો. એમ તમે મંદનીના આશ્રય
જાઓ તો તમે પણ વંદનીય બની જાઓ। જેમ ત્યાં સપ્તશ્લોકી દુર્ગામાં પણ કહે છે કે માં તમારા આશ્રય લેવાથી પણ બીજાની કૃપા કરવા માટે સક્ષમ બને છે। એમ અહીંયા પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે જેના આશ્રયે ચંદ્ર પણ વંદનીય બની જાય છે તો મારી કવિતા, મારું રામાયણ જરૂર બધા લોકો સુધી પહોંચશે અને વંદનીય બની જશે। અને એક વસ્તુ જ્યારે ગુરુ કૃપાની વાત આવે છે ત્યારે મને તોટકાચાર્ય તરફ યાદ આવે। તોટકાચાર્ય પહેલાનું નામ હતું ગિરિ અને ગુરુ સેવા કરતા એટલે એમને ક્યારેય ટાઈમ એટલું બધું મળતો નહીં। એટલે ગુરુજી જ્યારે ભણાવતા હોય તો ઘરે જઈને એમને બધું કરવાનું, યાદ કરવાનું, એટલે કે રૂપ પર ગુરુકુળમાં ઘરે તો જવાનું નહોતું, ગુરુકુળમાં જ રહેતા હતા પણ એવો સમય મળતો નહોતો। અને આપણે ખબર છે કે એક વખત શંકરાચાર્ય મહારાજ બધાને ભણાવે છે અને ત્યારે એ રાહ જોવે છે। તમે કોઈ રાહ જુઓ છો? તો કે ગિરિની। એમાંથી કોઈ બોલ્યું કે ગિરિ તેનો ગીર છે ને પહાડ જેવો છે, દીવાલ જેવો છે। હવે એને શું ખબર પડવાની હતી? એ નહીં આવે તો ચાલશે, તમે શરૂ કરો ને। ગુરુજીની કૃપા થઈ ગઈ, અરે આ દીકરો તો મારી સેવા કરે છે માટે એ નથી કરી શકતો, એ કે બુદ્ધિ નથી હોતો નથી। અને તરત જ ગુરુ કૃપા થઈ, એ આશીર્વાદ થયા અને કપડાં ધોઈને લઈને આવી રહ્યો છે ગુરુજીના અને સાથે પ્રાર્થના કરતો। તોટક છંદમાં પ્રાર્થના કરતો, ભવ શંકર દેશિક મે શરણમ। એ શિવજી, એ શંકરાચાર્યજી તમે મારા આચાર્ય બનો, તો મારા પર કૃપા કરો। અને કૃપા થઈ ગઈ। અને ટૂંકમાં ગુરુ કૃપા કેવી છે? ગુરુ કૃપા કેવલમ। અને ગુરુ કૃપાની માગણી અહીંયા તુલસીદાસજી મહારાજ પોતાના ગુરુ રૂપે જે બધાના ગુરુ છે શિવજીને કરે છે કે જો તમે મારો સ્વીકાર કરશો તો હું ચંદ્રમાની જેવું બની જઈશ। અને મોટે ભાગે એવું જ હોય છે કે ગુરુજીની સાથે એમના ચેલાઓ પણ પૂછાય। ચાલો હવે પછી આગળ કે છે ચોથો શ્લોક। એટલે હવે બીજાને પણ માગણી કરે છે કોની કૃપા? માં ભગવતીની અને સીતાજીને અને રામજીની પણ કૃપાની માગણી કરે છે। તો ચોથા શ્લોકમાં કહે છે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણઃ વંદે વિશુદ્ધ વિજ્ઞાનં કવીશ્વર કપીશ્વરો। સીતા રામ ગુણ ગ્રામ એટલે સમૂહ કેવો છે? પુણ્ય અરણ્ય વિહારિણ, પુણ્ય અરણ્યમાં વિહાર કરવા જેવા। પણ એને જાણવા માટે વંદના કરે છે કવીશ્વર અને કપીશ્વર। કેવા છે બંને? વિશુદ્ધ વિજ્ઞાન, જેનું જ્ઞાન કેવું છે? વિશુદ્ધ જ્ઞાન શુદ્ધ છે, અંતઃકરણ પણ શુદ્ધ છે। અને એટલા માટે એમને પ્રણામ કરે છે। કેમ? કારણ કે સીતા અને રામ ના ગુણનો જે સમૂહ છે ને એ આપણે સામાન્ય રીતે જાણી શકીએ નહીં। કેવો છે? દુર્ગમ, દુષ્પાર। જેમ વન હોય, અરણ્ય હોય અને એને જાણકાર ન હોય ને તો આપણે અરણ્યમાં ક્યાં અટવાય છે? એ રીતે સીતા અને રામના જે ગુણો છે એને સમજવા એ આપણા માટે સરળ નથી। એ કેવા છે? દુર્ગમ છે અને દુષ્પાર છે, પણ સાથે સાથે કેવા છે? અરણ્ય જેવા નથી। કારણ કે અરણ્યમાં ભૂલા પડ્યા તો ક્યાં અટવાય છે? પણ આપણે પુણ્યારણ્ય, ભગવાનના ગુણો કેવા છે? દિવ્ય, એટલે કે પુણ્ય આપવાવાળા છે। તો પુણ્ય અરણ્યમાં વનમાં જવું હોય તો મર્મગ્ન છે। કોઈ જાણનાર હોય વનમાં, આપણે જઈએ અભયારણ્ય સિંહને જોવા માટે, પણ આપણે તેને જાણકાર હોય તો વાંધો ન આવે, નહીં તો સિંહ સામે આવી જાય। એટલે એનું મર્મગ્ન હોવું જોઈએ। અરણ્યમાં જઈએ, કઈ વનસ્પતિને અડવું, કોને ન અડવું। ઘણી વખત તમે અડી દો કોઈ વનસ્પતિને ભૂલથી, પછી જેવી ચડાવે કે તમે ચડને કહી દો, આપણે આખા શરીરને ખંજોળ આવી જાય। ખરી તમે અડ્યા હોય એ પાંદડાને તો આખા શરીર તો અડ્યા નથી, આખા શરીરની વનસ્પતિ અડી પણ નથી, પણ છતાં ખંજોળ આવી શકે। અને આપણે ખબર ન હોય તો અટવાઈ જાય આવામાં, અને પછી આખો આપણી બધી મજા જતી રહે। એટલા માટે મર્મગ્ન જોઈએ। કોણ મર્મગ્ન છે? આ પુણ્ય સીતારામના ગુણના સમૂહ માટે એના મર્મગ્ન કોણ છે? તો કે કવીશ્વર કપીશ્વર। કારણ કે પુણ્ય અરણ્યમાં વિહાર કરવો છે, એનો આનંદ લેવો છે યાત્રાનો,
માધુર્ય પ્રધાન કોણ છે? કવીશ્વર. કારણ કે વાલ્મીકીજી માટે તુલસીદાસજી મહારાજે કહ્યું છે વંદે મુનિ પંકજ વંદો મુનિ પદ કંજ રામાયણ જેહી નિર્મયો સસરસ કોમલ મંજુલ દોષ રહિત દૂષણ રહિત. અહીંયા કે છે તુલસીદાસજી મહારાજ આગળ કે હું વાલ્મીકી મહારાજના ચરણકમળમાં નમસ્કાર કરું છું કે જેણે રામાયણનું નિર્માણ કર્યું છે. એટલે રામાયણમાં કોની વાત છે? તો સીતા અને રામની, એના ગુણની વાત છે. એટલે એને જે નિર્માણ કર્યું છે એ કેવા છે? મંજુ એનો માધુર્ય પ્રધાન છે. અને એવા માધુર્ય પ્રધાન જે આચાર્ય છે એ કોણ છે? આના જાણકાર કવીશ્વર વાલ્મીકી. અને બીજું કોણ છે? કપીશ્વર. કપીશ્વર એટલે હનુમાનજી મહારાજ. એ તો ઐશ્વર્ય પ્રધાન છે, બળ પ્રધાન છે અને બધાને માટે વંદનીય છે. હનુમાનજી મહારાજ જે તરફથી આપણને હનુમાનજી બળના પ્રધાન, ઐશ્વર્યના પ્રધાન છે. સંકટ મોચન કોને જાનત જગ में नाम तिहार, संकट मोचन नाम तिहार. એવા હનુમાનજી મહારાજ જે રામમય છે. રામ રામ રામ. અને એમણે પણ રામાયણ નિર્માણ કરી, એ આપણે ખબર છે. એમણે રામાયણ નિર્માણ કરી, પણ પછી વાલ્મીકીને થાય છે તો મારી રામાયણ તો કોણ જોશે? અત્યારે હું દરિયા પધરાવીને લખેલા બધા જ રામાયણ, જેમ ચૈતન્ય મહાપ્રભુએ પણ એવું કર્યું. ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં પણ એવું છે કે એમણે એક ગ્રંથ તૈયાર કર્યો અને એના મિત્રને સંભળાવે છે. અને મિત્રની આંખમાંથી આંસુ જાય છે. તો કેમ આ ગ્રંથમાં મુશ્કેલી લાગી? તો કે ના, તમારો ગ્રંથ જો બહાર આવશે તો મારા ગ્રંથની કોઈ વેલ્યુ નહીં હોય. તરત જ એમણે નદીમાં. એટલે હનુમાનજી પણ એવા જ છે જે રામાયણના મર્મજ્ઞ છે, સીતાના રામને જાણે છે, પણ છતાં વૈરાગ્ય મૂર્તિ, ઐશ્વર્યની મૂર્તિ, સંકટ મોચન એને પણ વંદના કરે છે. કારણ કે બંને કેવા છે? વિશુદ્ધ વિજ્ઞાન. જેનું વિજ્ઞાન, જેનું જ્ઞાન કેવું છે? શુદ્ધ છે. એટલે કે જેનું અંતઃકરણ પણ શુદ્ધ છે. અને શુદ્ધ અંતઃકરણ હોય તો જ પરમાત્માને જાણી શકાય, જોઈ શકાય. મંત્ર વાલ્મીકીજી બધી આખી રામાયણ જોતા જોઈ છે અને લખી છે. એટલે માટે બંનેને કૃપા માટે વંદના કરવામાં આવે છે. હવે આ ભગવતીની વંદના પણ કરવી જોઈએ. આ તો બંને સાથે વંદના કરી. હવે પછીના શ્લોકમાં આપણે વાંચી કવીશ્વર અને કપીશ્વરને વંદના કરી, પણ હવે સીતાજીની પણ વંદના કરવી જોઈએ. સીતાજી કોણ છે? તો એના સંદર્ભમાં હવે 5મા શ્લોકમાં સીતાજીના સ્વરૂપની વાત કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોહં રામવલ્લભાં. ઉચ્ચાર સંસ્કૃતમાં જો તુલસીદાસજી મહારાજજી એમની ભાષામાં લખ્યા છતાં પાછી સંસ્કૃત કેટલું જાણે છે. એને કહે છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશહારિણી. પહેલા ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી અને પછી બીજું છે ક્લેશહારિણી. ત્રીજું શું છે? એમનો ગુણ સર્વ શ્રેષ્ઠ કરી સીતા નતોહં રામ વલ્લભા. કેટલી બધી વાત કરી. પહેલી વાત કરી કોણ છે? ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી. એટલે માં સીતા કોણ છે? આદ્ય શક્તિ, જે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કાર્ય કરી રહ્યા છે. આદ્ય શક્તિ છે. અને સાથે સાથે એની કૃપા થઈ જાય તો શું થાય? ક્લેશહારિણી. 5 પ્રકારના ક્લેશ યોગ શાસ્ત્રમાં તે છે કયા? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અને 5 ક્લેશ છે. અવિદ્યા એટલે જે આત્મા આનંદ સ્વરૂપ છે એને દુઃખરૂપ બતાવે. અજ્ઞાન હોય તો આત્મા જે આનંદ સ્વરૂપ છે એ દુઃખરૂપ બતાવે. જે શુદ્ધ છે એ અશુચિ બતાવે. જે આનંદ છે એને દુઃખરૂપ બતાવે છે. જે નિત્ય છે એ અનિત્ય બની જાય છે. આ બધું કામ કોનું છે? અવિદ્યાનું, અજ્ઞાનનું. જેમ દોરડાનું અજ્ઞાન, કારણ દોરડું શબ્દ વાપરું છું અહીંયા વેદાંત નથી લાવતા,
કારણ કે આપણે તુલસીદાસજી મહારાજ પછીના શ્લોકમાં એ પણ દોરડું અને સર્પનું દૃષ્ટાંત આપે છે. એટલા માટે જેમ દોરડાનું અજ્ઞાન હોય તો શું થાય? વિપરીત જ્ઞાન થાય. શું થાય? કે આ સર્પ છે કે માળા છે. એ રીતે અવિદ્યા એના લીધે અસ્મિતા હું કંઈક છું, હું છું, અહંકાર, હું અસ્મિતા, અને એના માટે પછી એનાથી શું થાય? રાગ, દ્વેષ અને અભિનિવેશ. પછી તો અભિનિવેશ એટલે આગ્રહ. રાગ દ્વેષ છેવટે ક્યાં પરિણમે? આમ તો થવું જ જોઈએ, આમ તો ન થવું જોઈએ, બંને આવે અભિનિવેશ. જેમ કોઈ પાછળ ન પડ્યો અને તમારી પાસે કામ કરાવે છૂટે. એ આ 5 પ્રકારના ક્લેશ મનની શાંતિને હરી લેનાર છે. પરમાત્માના દર્શન માટે પ્રતિબંધ છે, અવરોધ છે. કાલે આપણે જોતા હતા પ્રતિબંધ એટલે શું? કે પ્રતિબંધ જે વસ્તુ છે એના કરતા વિપરીત બતાવે એ પ્રતિબંધ. અને એ પ્રતિબંધ હરનાર કોણ છે? તો માં ભગવતી. માં કે જે ક્લેશ હારિણી, માં તમે આ જગતના આદ્ય શક્તિ છો, માટે જગતનું સર્જન કરનાર, સ્થિતિ કરનાર અને સંહારકારી છો. અને ક્લેશને હારિણી, આ 5 પ્રકારના ક્લેશ તમારી કૃપા હોય તો દૂર થઈ જાય. અવિદ્યા દૂર થાય, બધા દૂર થાય, એ બધું તમારી કૃપાથી થાય. અને એટલા માટે તમે કેવા છો? સર્વશ્રેષ્ઠ કરી તમે બધા જ સર્વ પૂર્ણ રૂપે કલ્યાણને કરવાવાળા છો. અને કેવા છો? રામ વલ્લભા, શ્રી રામના તમે પ્યારા છો. તો એમના ધર્મ પત્ની છો એટલે રામ વલ્લભા. પણ સાથે સાથે કોણ છો? સીતા. બહુ મોટી વાત કરી દીધી. સીતા શબ્દ વાપરીને ઉલ્લેખ કરે. સીતા કોને ક્યારે એમના માટે? જ્યારે જનક રાજાએ હળથી જમીનને ખેડી રહ્યા છે, એને પવિત્ર કરી રહ્યા છે, ત્યારે વરસાદ નથી આવતો, પોતે હળ ચલા છે રાજા હોવા છતાં, અને ત્યારે સીતાજી જરૂરમાંથી મળે છે. એટલે હળના ખેડવાથી મળ્યા એટલે સીતા. એટલે કેવા છે? અયોનિજા. જન્મ, એમનો જન્મ કોઈ યોનિ દ્વારા નથી પ્રગટ થયો, પણ કેવા છે? અયોનિજા. એ બતાવવા માટે જે વેદમાં પ્રતિપાદક આહ્લાદની શક્તિ છે ભગવતી, એ છે. તમને સીતા કહ્યું. સીતા દ્વારા એ બતાવે છે કે એ કેવી છે? અયોનિજા. અને તમે જુઓ કે કંઈ પણ આપણે જોઈતું હોય તો છોકરો કોની પાસે જાય? માતા પિતા બંને છે. છોકરો કોની પાસે જાય? એના મા પાસે જાય. માને પ્રસન્ન કરે પિતાજી, કે પછી મા બધા પિતાજીને કશું કહે અને મળી જાય, પણ જાય કોણ પાસે? મા પાસે. એમ અહીંયા પણ તેના મા પાસે જાય. પછી ભગવાને કે તમે કૃપા કરો. માની કૃપા થશે તો પિતાજીની કૃપા અવશ્ય થશે. એટલા માટે એ માની કૃપાની માંગણી કરે છે. કે એ મા કોણ છે? તો કે ઉદ્ભવ સ્થિતિ આદ્ય શક્તિમાં ભગવતી, જે એના માટે એ જગતનું ઉત્પત્તિ સ્થિતિને લયના કારક છે. એ દેશના દૂર કરનારી છે માં, બધા જ કલ્યાણને આપનારી છે, રામના વલ્લભા છે. અને સીતા એમાં સીતા માતાને નતો અહમ, હું એમને નમસ્કાર કરું છું. જેથી માં તું કૃપા કર તો આ 5 પ્રકારના ક્લેશમાંથી મુક્ત થઈ અને તમારું આત્મભાવે શાંતસ્થ તમારું ભજન કરી શકું, એવી માને પ્રાર્થના કરી. જેમ એટલે હવે પછી ભગવાનને ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત, એમ ભગવાનના શરણે જવા માટે પેલા મા ભગવતીના શરણે ગયા. હવે ભગવાનના શરણે જવા માટે નો શ્લોક છે 6. પણ એ આપણે આવતી વખતે જોઈશું. બહુ સુંદર છે, કારણ કે આખું મેં વેદાંત અહીંયા આ શ્લોકમાં આપી દીધું છે. અને પછી બાળકાની એક સ્તુતિ આવશે, વધારે નહીં આવે. ભગવાનના જન્મની સ્તુતિ અને થોડીક વેદે કરેલી સ્તુતિ બે જ આવશે બાળકાંડમાં, પણ એ પણ આપણે આવતે વખતે જોઈશું. અહીંયા અટકીએ. એમાંથી બોલેવા નથી એટલે નહીં કહી શકીએ. કથા વિસર્જન તો બોલીએ છીએ, ત્યાં કથા વિસર્જન હોતે વિહનમાં રામ લક્ષ્મણ जानकी सदा करो कल्याण. ठीक है. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री
ગુરુભ્યો નમઃ. હરિ